કબૂતરો તો કે દેખાતા જ નહીં. એ લાલામાં કાકા આયા. લાલા કાકા આયા. શું કીધું? લાલા કાકા આયા. લે ચોથ માં શું કબૂતર ના, ના. લાલા કાકા આયા. લાલો કાકો આવ્યો તો ઓવે. પેલા સુરત રે ઈ. ઓવે. હવે એમાં શું આટલું બધું ઉલીને બોલો ને લાલા કાકા. હવે લાલો કાકો તારો આવે છે ને ખાલી ગભા ઠેલો કરીને આવે હા અને એને એક જોડી કપડો લઈને આવે અને બીજું બધું રૂમાલ હાબુન કોલગેટ એવું બધું લઈને આવે એટલે એને ગાભા ભરેલા હોય એને જીન્સ પેન્ટ બંડી ધોતી પહેરે ને એવું. બાકી તારા ઓલે કોઈ દાડો કશું લાયો આ મોટા શહેરમાં રહે સુરત જેવા શહેરમાં કોઈ દાડો તારા ઓલે સુરતની સૂતર ફેણી કે ખમણે લઈને આવ્યો નાયલોન તારા ઓલે તારા પૈસા આટલું બધું શું લે હરક બધું થવું હોય એ આવ્યો છે શું લેવા આવ્યો છે તને ખબર છે? એ આવ્યો છે ને તો મને લાગે હાથે માઠેમાં આવી છે ને તો માતાજી પલ્લીઓ ભરવા કદાચ આવ્યો છે મને એવું લાગે. મને એવું જ લાગે ખાવાનું નહીં લાવ્યો પણ કશું લાવતો નહીં પણ કશું લાવતો નહીં કે કેટલા વર્ષથી એનું બૈરું બે જણા શહેરમાં રહે આજકાલ કદાચ 20-25 વર્ષ થઈ ગયા તું એ નતો તો કોઈ દારો છે ને વર્ષમાં એક વખત આવા હાથે માઠેમાં માતાજીને પલ્લીઓ ભરવાનું હોય તારા તો કશું લાવતો નહીં ખાલી માલી આવતો હોય. હા હાલો મોટા ભાઈ આય ભાઈ આય કાકા ભત્રીજા મજામાં સારું છે ને બહુ મોટો થઈ ગયો મારો ભત્રીજો. મોટો થઈ જાય તારો પૈસા મનુભાઈ આવડો નેનો હતો તાર હું જતો રહ્યો હતો ઘણો મોટો થઈ ગયો. ખાવા લાયા. ખાવાનું તો હું મડિયમ ચોથી લાવું ખાવાનું તો ઉતાવળમાં આવી ગયો છું હું. હવે ઠેલો ફેદે નહીં કશું ઠેલામાં નહીં હોય કોઈ દારો હોય છે કદી લાયો હોય ત્યાં વખત લાયો છે કે ખાલી ખોટું માગી હતી. શું કહો મનુભાઈ કેવું ચાલે? સારું ચાલે ને તમારે? ભાઈ ચાલે જાય રોમા રાજ પ્રજા સુખી. ના ભગવાન ઉપર વાળાની દયા. ચલો વાળો ભાઈ ભગવાન માતાજી પ્રતાપથી ચાલી જાય લીલા લેર છે. શું કરે ભાભી? શું કરે? મજામાં? એ કપા નેદવા જઈ ગયો. કપા વેણવા જાય ને? વેણવા જાય વેણવાની હોય નેદવા ના સાચી વાત. હું અહીં રહેતો ના એટલે મને ખબર ના હોય ને પછી તને ભાઈ શહેરમાં રહી એટલે તને શ્યામની વગડાની ખબર ના હોય તને. સાચી વાત છે. કેવું ચાલે બીજું? જમીન બમીન કેવું આમ વાવેતર સારું છે ને? ના વરમાં તો વરસાદ હમણાં થયો નહીં હમણાં થયો પણ થોડો કપા બગાડ્યો. એવું અને મારા પાકનો કપા પડ્યો છે ને? ના ભાઈ તું તો મજૂરી કરવા આવ્યો છે તારા ભાગનો કપાસ પડ્યો કે હે તું અહીં ગયો ત્યાં તને મકાન આલી તું અમે પણ તું કે મારે તો ગામડામાં રહેવું જ નહીં મારે તો શહેરમાં રહેવું મારા બૈરા જોડે એટલે ભાઈ બીજા નાના ભાઈને આલી દીધું ભાઈ ભગાને આલી દીધું. અલ્યા મોટા ભાઈ આ મકાન આ મારું મકાન છે બરોબર. ડોશી ડોહા હતા ત્યારે ભાગ તો પાડ્યો છે ને. હું તો રિહાઈને જતો રહ્યો કદાચ બરોબર પણ ડોશી ડોહા છે તારે તો ભાગ પાડ્યા છે ને. મારા ભાગમાં કોક તો આલ્યું હશે ને એમને? ના ભાઈ કશું ભાગ પાડે નહીં. કેમ? આમ આપણે 4 ભાઈ છીએ જમાવી તે ના પાડી દીધી એટલે નેના ભાઈને આલી દીધું. નેના ભાઈ કે મારે રહેવા નહીં તે આ મોટા ભાઈના મકાન કીધું રે ભાઈ તાઈને શું કરીએ કયો? અરે મનુભાઈ એવું તો ના હોય. 11 વીઘા જમીન હતી એમાં 4 ભાઈઓને ભાગે જે જમીન આવતી હોય ને એ તો આલવી પડે. આ ઘર જે 4 હતા ને એમાંથી જે ભાગે પડતું ને એ આલવું પડે મને. બધું તમે ગોઠે કરીને બે જાય થોડી ચાલે. મારે લગ્ન પ્રસંગ કોઈ વાર તહેવારો કોઈ માતાજીની પલ્લી ભરવી હોય તો મારે ચોકન ઉતરવાનું કહો હવે. એટલે અમે તત્તન ઘરના તત્તન ભાઈ ને એક બીન પેલું તઈ ઘર છે તું તને જે ના ઘેર ખાવું હોય એ પલોઠી વાન બેસી જાવ તને કોઈ ખાવાની ના નહીં પાડ. આજ સુધી ના પાડી તને કેજી તમે ના નહીં પાડી પણ મારી ડોશી એમને એમ નહીં આવતી કે તમે ઘર ઈકર ના હોય તો ગામડે ઘર બનાવી દો આપણા ગામમાં તો મારે ઉતરવું હોય મારે બીજા ઘેર ઉતરવું પડે. મારે હોશિયાર નહીં. મારે તમારા ઘેર આવું મારે જે ખાવું હું ખાઈ ના શકું. મારે ઊંઘવું હોય તો હું ઊંઘી ના શકું. મને થોડી તો અંદર આમ જીવમાં પીડું તો થાય ને. ના હોય ને તો આ માતાજીની જે જગ્યા પડી ને આટલું ખાલું એ કંઈ હું થોડી નેની ઓયડી બનાવી દઉં રહેવા માટે. એટલે અમે તને ચિયા દાડા ઓછું ખવડાવું ચિયા દાડા તને ના રાશી કે આ બધી છે ને મારી બેટી વાની ડોશી કોણ ભરી રહ્યા હવા નહીં મારી બેટી અને આવું બોલતો નતું પહેલા. તને છે ને તને જે ઘર ફાવા એ બેસી જવાનું આરામ કરવાનું તાર જેટલા દાડા રોકાવું એટલા દાડા રોકાવે તને શું છે ભાઈ? ના મારે પણ એવી રીતે રહેવું નહીં બરાબર. મારું પોતાનું હોય તો મને ઊંઘવામાં મને સારું લાગે. જો મારું પોતાનું ઘર હોય તો મને મજા આવે. એટલે આ જગ્યા રહી ને એ જગ્યા હું ઘર બનાવવાનું ચાલુ કરી દઉં છું બરાબર. જો આરી જગ્યા આ જગ્યા રહી ને આ જગ્યાએ હું એની ઓયડી બનાવી દઉં એટલે હું મારા ડોશી મારા છોકરા બધા એક કરાવી દઉં. અમારે ઉતરવું ઉતરીએ કોઈ વાર પ્રસંગ એક રહી શકીએ
પેલું હું માતાજીનું મંદિર છે બરોબર છે કેવું મોટું મંદિર છે દેખાય છે માતાજી મંદિરે તો હું દર્શન કરીને તો ઈકાન આવ્યો છું. હા. આ છે ને ચોક છે બરોબર. હવે આ ચોકમાં માતાજીનું કઈ અવસર પ્રસંગ કરવો હોય, કોઈ માતાજીના ગરબા કરવા હોય, કોઈ કુવાસીઓ જમાડવી હોય, કોઈ મંડપ નાખવો હોય તો ભાઈ આટલી જગ્યા તો ખુલ્લી જોવો ભાઈ હોય ઘર ના બનાવે તાર ચોકન બનાવ મારે ચોકન રહેવાનું કહો. આ ડોસીડો આવ્યો આ પથ્થરો પછાડ્યો તો હવે કોમ કર એ બધો નિર્ણય છે ને આપણે બધા ભાઈ ભેગા મળી અને આ વાતનો નિર્ણય ઉકેલીશું બરોબર છે. હાથે મોકલો આ ભત્રીજાને મોકલો બોલાવા બધા ભાઈઓ બોલે લાવજા લે બોલાવતા આવજે કે લાલા કાકા આયા જાહેર છે જા ભાઈ બોલાવ જા જલ્દી. કારણ કે આ તો નિકાલ કરીને જવાનો છું એમને હું જવાનું નહીં. તે સુરતથી ભાડું ભરીને આવી કર 1000 રૂપિયા ખર્ચીને આટલા આવ્યો છું. હવે તમે ભાઈ હું ગોઠે કરીને બેસી ગયા છો બધા. મને તો કશું આલ્યું નહીં. હવે ભાઈ- વીઘા જમીન હતી એ તમે લઈને બેસી ગયા છો બધા ભાઈઓ. હવે ભાઈ જોઈ વરસમાં તું એક જ વખત આવીશ આ ખાલી માતાજીની પલ્લી ભરવાની થાય ને તારા તું આવીશ એ વખત તું હપુતો લમણો હોય વારતો નહીં કે નહીં તાર નહીં ટપાલ નહીં ટેલિફોન કશું તું અમારા હમો લમણો વારતો નહીં. અમે તારા સમાચાર નહીં લેતા તું હપુતો અમારા સમાચાર લેતો જ નહીં તો જઈ શહેરમાં જઈને અમે તો હાવ કે ભૂલી ગયો હો. અરે પણ મને મારી જો ટાઈમ તો હોવો જોઈએ. હું નોકરી જોઈ એટલે ફોનમાં બધું અંદર મુકાઈ દે લોકરમાં. મને ફોન કરવાનો લગી ટાઈમ નહીં. મારી જોડે પૈસા હું પૈસા ભેગા કરવા પડે. હું તમારી જેમ ગામડામાં રહેવા માંગતો નહીં. જો મારે સિટીમાં રહેવાનું છે. આ તો હું ઘરે કેમ એકમ બનાવું. હું 5 વર્ષે આવું કે 10 વર્ષે આવું મારે ઘરે એકમ જોઈએ એટલે જોઈએ. ઓય આઈ એટલે અમે તને નહીં હાચવતા કેજી કશું સાચવતા નહીં. શું ચાકરી કરો તમે અમારી? ઓય ટાઈમ મારું તાણે હમણાં હોય બિહારી ભાઈ તો ખેતરમાં જતા રહો. એટલે ભાઈ ખેતરમાં તો જવું પડે. ખેતરમાં તો જે વાવેતર કર્યો હોય એને હાર સંભાળ તો લેવી પડે કે નહીં. તમે ખેતરમાં જાઓ અને તમે અને અમારી વાતો છે ને તો જેની તોરી જોડે કોદમણી ઓછી કર કાપતીઓ ઓછી કર ભાઈ. અમને બધા સમાચાર મળે છે. હવે તું આવી ને એટલી વખત અમે કાપતીઓ કરીને જતું રહીશ. ભાઈને હોય ઉભો રાખશો તો ભાઈ ખાટલામાં બિહારશો. આવતો સોયલા આવતો શહેરમાં લેલો હોય એટલે ભાઈ તું તરકો તારાથી સહન નહીં થાય. આવતો આ સોયલા જુઓ, આવતો આ કાળો પડી જઈશ તું તરક આ મારે કેવું પડ્યું તમને કે મને ખાટલામાં બિહારો. મારું ઘર હોય તો મારે કેવું પડે. આ લોક ખોલીને અંદર ખાટલો પંખો ચાલુ કરી મારતા હુઈ ગયો હોય. પણ તું આ એ મારું દસી થઈને જ ઘર બનાવવું છે હોય કને. ભલે તું મારું તારું કહેવામાંથી ઊંચો જ આવતો ને આવતો રે ખાટલો. ઓય આવા દો. અરે મોટા ભાઈ આવો ઘણા દાડે ભૂલા પડ્યા. ખરે નવરો તો કોઈ મોટા ભાઈ તો જવું તો બે ઘડીક વાર આવો કેમ છો? મજા શું કામથી આવ્યા ભાઈ? ના એમને નવરો હતો તે આવ્યો મળવા આવ્યા એમ ને? એમને હું નવરો એકલો બેહી રહ્યો તો એકલો ચીલે કા બેહી રૂકો હું ભાઈ જોડે તો ઘડીક વાર વાતો થઈ બરાબર છે. આજ કોનુડો છે ને એટલે તમે નવરા પડ્યા છે. હાથા માટમ આવી એટલે હોય બરોબર આવો હાલો બેહો બોલો. ખબર કાધું હે કાધું ના હવે રોટલો ખાવાના છે. તમારે ખાવાના છે? ના હું તો ખાઈને આવ્યો ખાઈ ના હું તો. એટલે ભૂખે ના રહેતા શરમમાં ના હું તો ખાઈને આવ્યો ખાઈને કહું હવે ઘરે એકલો છું તે ભાઈ કન જવું તો ઘડીક વાર બેહ એવું છે એમ ને? હોય પણ બહુ ટાઈમે તમે યાર કેટલા ટાઈમે મેં તો તમને જોયા. હા હવે નવરાશ મળી કહો બધા કોમમાં નવરાશ દવા મળી છે તમને હવે જ નવરાશ પડી એમ ને? જાણે આ મોટા ભાઈની ખબર લેવાની હવે જ નવરાશ પડી તમને. એટલે પણ ભાઈ કોમ જેટલું હોય છે તમારે તો જિંદગી કોમ જ છે. હવે શું કરે કહો તાર નવરાશ મળી જાય હવે બેહો ઘડીક વાર અમે એટલા નવરા પડેલા હોઈએ જોન. બેહો ના ના ઉભો રહો ને કોઈ બેહવું નહીં. આ તો પાણી પાણી નહીં કહો ભાઈ હવે ઘેરાય આજે પાણી કહું તમને થોડી વાતો કરો યાર. બોલો શું વાયુ કોઈ હે વાયુ છે તમને વાવવામાં તો આ ફેર વરસાદ હવે પડ્યો છે. હમણાં 4-12 વાઈ છે. ચાર વાય એમ ઓવા મેં થોડા એડા વાયા હવે વરસાદ પડ્યો ને એટલે ઝાડ સારી આવી જશે. હવે એડા આ વરસાદ જતો નતો ને હવે એડા વાયા હજી કહો એ ઈડા વાયા એમ? તણખાવ નીચે વાયા હા અમારે હવે વરસાદ નહીં. હવે ઝાડ જબર આવશે પાછી. હવે વરસાદ પડે ને ઓય આ તાપ કેવો છે જોજો ઓહો ખતરનાક તાપ છે મારે તો ઘરે પાછા પંખો નહીં એટલે આવ્યો એવું છે? ઓય હા જયંતિ કાકા શું કરો? એટલે આ દર્શન છે બોલો મારો તો મોટો બધો થઈ ગયો તું તો કાધું હે પત્રી તો ઘણા દાડા આવ્યો કાધું? ઓય હવે ખાઈને આયા પેલા લાલભાઈ આવે બોલાવે તમને. હે હોવે પેલા બાર રહેતા ભાઈ હોવે સુરત રે ને લ્યા. આયા એમ આ કસમ ભાગલા પાડવાનું કે અરે ભાગલા પડવાની ને લાલભાઈ કરે તું લાલભાઈ જોડો છે. લાલભાઈ કાકા કહેતા જોડાવે છે. કાકા કેવાય કાકા કઈ બોલાવાના
ભૂલી જોઈ ભાગલામ અમે છે ને ભાગલા પાડવાનું કે ખબર નહીં મને તમને બોલાવ્યા બધા શાના ભાગલા જમીન કમ્પ્લીટ છે બધી ભાગે હવે શાના ભાગલા પાડ્યા એવા છે ને ભાગલા પાડવાના ના તો જાતા આવો શાનો હેડો એ હેડો શાના ભાગલા પાડી વાતો કરે ભલા આદમી ખોટી છે ભાગલા ભાઈઓ મેં અમે વળી આપણે ભાગ પડી ગયા બધાના અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ